તો મિત્રો હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 2. તો મિત્રો આ ચેપ્ટરનું નામ છે જોખમ અને વીમો. તો આ શું છે? તો મિત્રો જોખમ એટલે કે અહીં જોખમની કેટલીક વ્યાખ્યા આપવામાં આવી છે. તો મિત્રો કોઈ જગ્યાએ જોખમની કોઈ પરફેક્ટ ડેફિનેશન અથવા તો પૂર્ણ વ્યાખ્યા કંઈ કરવામાં આવેલી નથી, પરંતુ આપણે સમજવા માટે કેટલીક વ્યાખ્યાનો સહારો લઈ અને આપણે સમજીએ કે ભાઈ જોખમ શું છે. તો જોખમ એટલે નુકસાની અથવા ખોટની શક્યતા અથવા તો કોઈ સ્થિતિના પરિણામ અંગે જો આપને કોઈ શંકા હોય તો તેને પણ જોખમ કહેવામાં આવે છે. સાથે સાથે મિત્રો કોઈ વસ્તુ અથવા વ્યક્તિ જેનાથી સંકટની શક્યતા પણ રહે છે તો તેને પણ જોખમની વ્યાખ્યામાં આપણે બેસાડી શકીએ છીએ. તો મિત્રો અહીંયા માનવ જીવન સામે કેવા જોખમ છે? તો આજે મિત્રો માનવ જીવન સામે બીમારી, બેરોજગારી, અકસ્માત, નિવૃત્તિ બાદ ખૂબ લાંબુ જીવવું અથવા તો અકાળે મૃત્યુ, આવા જોખમ રહેલા છે. તો મિત્રો આની અંદરથી એક ક્વેશ્ચન છે કે ભાઈ લાંબુ જીવવું. આજે આપણે ગુજરાતની અંદર અથવા તો આપણી પરંપરા અનુસાર આપણે બધાને કહીએ છીએ કે ભાઈ લાંબુ જીવો, તે સારું છે. પરંતુ મિત્રો આની અંદરથી બે ક્વેશ્ચન આવી શકે છે કે ભાઈ ઇન્સ્યોરન્સની અંદર ખૂબ લાંબુ જીવન જીવવું એ જોખમ છે, કારણ કે માણસની એક સમયે આવક બંધ થઈ ગઈ હોય છે અને આજે નિવૃત્તિ બાદ એટલે કે સામાન્ય રીતે 60 વર્ષ પછી એને બીમારીના ખર્ચાઓ પણ વધારે આવતા હોય છે. તો આ ઇન્સ્યોરન્સની અંદર લાંબુ જીવન જીવવું એ પણ એક જોખમ કહેવામાં આવે છે. તો મિત્રો માનવ જિંદગી સામે આવા જોખમો રહેલા છે. તો આજે આ જોખમના ઘટકો ક્યાં હોઈ શકે? આ જોખમના ઘટકો અચોક્કસતા, જોખમનું સ્તર અને મોટું જોખમ અથવા તો સંકટ હોઈ શકે છે. તો આના વિશે વાત કરીએ તો અચોક્કસતા એટલે શું? તો મિત્રો જીવન આપણું એક અનિશ્ચિત છે અને આપણું ભવિષ્ય પણ અનિશ્ચિત છે. તો મિત્રો એક સામાન્ય નિયમ પ્રમાણે વીમો એવા જોખમો માટે ઉપલબ્ધ છે કે જે અનિશ્ચિત હોય. તો મિત્રો આ કથનના હિસાબે આપણે એવું કહી શકીએ કે આપણું જીવન પણ એક અનિશ્ચિત છે, તો આપને વીમો ન મળવો જોઈએ. પરંતુ ખરેખર આપણે આપણા જીવન માટે વીમો ઉતરાવી શકીએ છીએ. શું કામ? કારણ કે મિત્રો આપને ખબર છે કે આપણું મૃત્યુ થવાનું છે, પરંતુ આપણું મૃત્યુ ક્યારે થવાનું છે તે વસ્તુ અનિશ્ચિત છે, તે વસ્તુ અચોક્કસ છે. તો આ સમયની અચોક્કસતાને કારણે આપણું મૃત્યુ જ વીમાને પાત્ર બનેલું છે. સાથે સાથે મિત્રો વાત કરીએ જોખમના સ્તરની. તો સામાન્ય રીતે જોખમનું સ્તર નીચેના 2 ધોરણોના આધારે આપણે આંકી શકીએ છીએ. તો આ શું છે? તો કે કોઈ ચોક્કસ ઘટના બનવાની શક્યતા એટલે કે ફ્રીક્વન્સી અને તેની માત્રા. તો મિત્રો આ વસ્તુ આપણે એક ઉદાહરણથી સમજવાની કોશિશ કરીએ. તો મિત્રો ગુજરાતની અંદર આપણે 26 જાન્યુઆરી 2001 ની અંદર એક બહુ ભયાનક કે પૂરા ભારતના ઇતિહાસની અંદર ભયાનક કહી શકાય તેવો ધરતીકંપ આવેલો હતો. તો મિત્રો આવા ધરતીકંપ કદાચ 50 વર્ષે, 100 વર્ષે કે 200 વર્ષે આવી શકે છે. તો એની ફ્રીક્વન્સી બહુ ઓછી છે આવા ઘટના થવાની, પરંતુ આની ગંભીરતા બહુ ગંભીર હોઈ શકે છે. આપણે પણ જોયેલું હતું કે આવા ધરતીકંપની અંદર ઘણા લોકોએ પોતાનો જાન ગુમાવેલો હતો. તો આજે સામાન્ય રીતે જોખમનું સ્તર એટલે કે કોઈ ચોક્કસ બનવા ઘટવાની શક્યતા એટલે કે ફ્રીક્વન્સી અને તેની ગંભીરતા કેટલી છે. મિત્રો આજે મોટું સંકટ અને જોખમ શું છે? તો આજે મિત્રો સામાન્ય રીતે બધા માણસો ધૂમ્રપાન કરતા હોય છે. તો મિત્રો આ જે ધૂમ્રપાન છે એ જોખમ છે અને આપ જાણો જ છો કે ધૂમ્રપાનના હિસાબે કદાચ કેન્સર થઈ શકે છે. તો આ કેન્સરને આપણે સંકટ કહી શકીએ છીએ. આવી જ રીતના મિત્રો મોટું જોખમ એટલે કે કોઈ ચોક્કસ ઘટના કે જેનાથી આ ખોટ જઈ શકે છે. આ ખોટ જીવન અથવા પ્રોપર્ટીના નાશના રૂપમાં પણ હોઈ શકે છે. ભૂકંપ, તોફાન, પૂર જેવી કુદરતી દુર્ઘટના એ મોટા જોખમ છે કે જીવનનો નાશ કરે છે અને અકસ્માતો એટલે કે આપણી જે પણ કઈ પ્રોપર્ટી છે તેને પણ નુકસાન કરી શકે છે. મોટા જોખમનો વીમો ઉતરી શકે છે એટલે કે એક વ્યક્તિનું પોલિસી મુદત દરમિયાન જો મૃત્યુ થવાનું જોખમ, સંકટ એવી સ્થિતિ હોય છે કે જે મોટું જોખમ આવવાની શક્યતા વધારે અથવા તો તે આવે તો તેની અસર વધુ ગંભીર બનાવી શકે છે. મિત્રો આપણે વીમો ઉતરી શકે તેવા જોખમ વિશે વાત કરીએ તો આજે એની અંદર સૌથી પહેલા આવે છે નાણાકીય જોખમો. તો આપ જાણો જ છો કે માનવ જિંદગી તે પણ એક નાણાકીય મૂડી છે, એક અકસ્માત છે. તો આજે નાણાકીય જોખમો પણ રહેલા છે. તેની અંદર જીવનનો નાશ થવો, માણસ બીમાર અથવા તો અપંગ થઈ શકે છે, બચતમાં વધારો અથવા તો નિવૃત્તિ. તો આ પ્રકારના નાણાકીય જોખમો સામે પણ આપણે વીમો ઉપલબ્ધ છે. સાથે સાથે મિત્રો વાત કરીએ સ્પષ્ટ જોખમ. સ્પષ્ટ જોખમ એટલે કે એવા જોખમ જ્યાં કોઈ નફો કરવાની શક્યતા હોતી નથી
પરંતુ સ્પષ્ટ જોખમમાં નુકસાન હોઈ શકે છે એવી ઘટના બને તો પણ આપને એના શ્રેષ્ઠ પરિણામ છે તો આપને સ્પષ્ટ જોખમો માટે પણ વીમો મળી શકે છે. સાથે સાથે ચોક્કસ જોખમો હોય છે. આ ચોક્કસ જોખમો એટલે શું? તો કે આવા જોખમો જે ચોક્કસ વ્યક્તિ અથવા તો સ્થાનિક સમાજને અસર કરતા હોય છે, આવા ચોક્કસ જોખમો સામે પણ વીમો આપણે ઉતરી શકે છે. તો મિત્રો આપણે જોઈએ કે આની અંદરથી કયા પ્રકારના પ્રશ્નો આવી શકે છે. તો મિત્રો આની અંદર સામાન્ય નિયમ પ્રમાણે વીમો માત્ર ખાલી જગ્યા જોખમ માટે મળી શકે છે. તેની અંદર આપણે વીમો માત્ર અનિશ્ચિત જોખમો સામે જ મળી શકે છે. મિત્રો પછી જોઈએ નીચેનામાંથી કયા સંજોગોમાં નફો કરવાની કોઈ શક્યતા હોતી નથી. તો જ્યાં સ્પષ્ટ જોખમો હોય છે ત્યાં નફો કરવાની કોઈ શક્યતા હોતી નથી. ત્યારબાદ આપણે જોઈએ જોખમોનું પુલિંગ એટલે શું. તો આપ જાણો જ છો કે ઇન્સ્યોરન્સ આપણે લેવો હોય, વીમો લેવો હોય તો આપણે અમુક પૈસા એઝ અ પ્રીમિયમના સ્વરૂપમાં દેવા જરૂરી છે. તો મિત્રો આ જ્યારે પૈસા ભેગા થાય છે તો ઇન્સ્યોરન્સ કંપની એક ચોક્કસ પુલની અંદર એટલે કે બધાના પૈસા ભેગા કરે છે. તો આ જે બધાના પૈસા ભેગા કરે છે એને પુલિંગ કહેવામાં આવે છે. તો જોખમના પુલિંગ દ્વારા વીમા કંપની તેના વીમાધારકો પાસેથી એકઠા કરેલા પ્રીમિયમોને પુલ કરી એટલે કે ભેગા કરી પોતે પણ આવા પ્રકારના જોખમો સામેથી સુરક્ષિત બને છે. વીમા કંપની વિવિધ પ્રકારના જોખમો માટે વિવિધ પુલ ધરાવે છે. આને થોડું આપણે વિસ્તારપૂર્વક સમજીએ. મતલબ કે આજે વીમા કંપની જુદી જુદી વસ્તુ માટે વીમો આપે છે જેવી કે જીવન વીમો, કાર વીમો, ઘરનો વીમો અથવા તો પ્રવાસ વીમો. તો ઇન્સ્યોરન્સ કંપની આ બધા વીમાના બધા પૈસા આવે છે પ્રીમિયમના એક જ જગ્યાએ ભેગા નથી કરતી. આના માટે જીવન વીમા માટે તે લોકો અલગ પુલ બનાવે છે, કારના વીમા માટે અલગ પુલ બનાવે છે, ઘરના વીમા માટે તે અલગ પુલ બનાવે છે અને પ્રવાસમાં વીમા પણ માટે પણ તેઓ લોકો અલગ પુલ બનાવે છે. તો મિત્રો આ રીતના ઇન્સ્યોરન્સ કંપની છે હરેક જોખમ સામે એટલે કે હરેક પ્રકારના જોખમ સામે અલગ અલગ પુલ બનાવી અને તેને જાળવી રાખે છે. ત્યારબાદ મિત્રો ઇન્સ્યોરન્સ છે એ મોટી સંખ્યાના ધોરણ ઉપર કામ કરે છે. આને આપણે ઇંગ્લિશમાં લો ઓફ લાર્જ નંબર અપનાવે છે. મતલબ કે આની અંદર ઇન્સ્યોરન્સ કંપની શું કરે છે કે ભાઈ જ્યારે પણ વાર્ષિક દાવાના ખર્ચનો અંદાજ મેળવે તો ઇન્સ્યોરન્સ કંપની આ વખતે કોઈ 10, 15 કે 20 કે 1000ની સંખ્યામાં ગણતરી નથી કરતી. આવી વખતે ઇન્સ્યોરન્સ કંપની મિનિમમ લાખ, 2 લાખ કે 5 લાખને ધ્યાનમાં લઈ અને ત્યારબાદ મોટી સંખ્યાના લોકો ચોક્કસ જોખમ માટે વીમો ઉતરાવે તો વીમા કંપની દાવાની ચોક્કસ રકમની માત્રા કેટલી ચૂકવવી પડે તેનો અંદાજ કરે છે. તો આ રીતના બી ઇન્સ્યોરન્સ છે એ મોટી સંખ્યાના ધોરણ ઉપર આધાર રાખે છે. ત્યારબાદ આની અંદરથી કયા પ્રકારના સવાલ આવે તે આપણે જોઈએ. તો કે વીમા કંપનીની જોખમ એકત્રીકરણ માટે ઘણા વ્યક્તિઓ જે સમાન જોખમ ધરાવે છે તેઓનો વીમો છે અને પ્રીમિયમ એકત્ર કરે છે. કયા પ્રકારના સંજોગોમાં વીમા કંપની જીવન વીમાના અને આરોગ્ય વીમાના જોખમોનું પુલ એકત્ર કરશે. આની અંદર કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની છે તે જુદા જુદા જોખમોનું પુલ અલગ અલગ મેન્ટેન કરે છે. ક્યારેય પણ બે જુદા જુદા જોખમ માટે એક પુલની અંદર આ લોકો કોઈ પણ પ્રકારના જોખમોને ભેગા કરતા નથી. ત્યાર પછીનો સવાલ જોઈએ નીચેનામાંથી શેના માટે મોટી સંખ્યાનું ધોરણ કામ કરે છે. તો મિત્રો જ્યારે પણ જોખમને એકત્રીકરણ એટલે કે જોખમોનું પુલિંગ કરવાનું હોય છે ત્યારે મોટી સંખ્યાનું ધોરણ કામ કરે છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે આ ચેપ્ટરની અંદર આપણે કયા મુખ્ય મુદ્દા સમજ્યા. આની અંદર જોખમ, ચોક્કસ જોખમ, અચોક્કસતા, સંકટ, મોટું જોખમ, સમાન એટલે કે એક સરખા જોખમો, અકસ્માતનું જોખમ, વીમો ઉતારી શકાય એવા જોખમ, નાણાકીય જોખમ, સ્પષ્ટ જોખમ, જોખમ અન્યને સોંપવું અને જોખમ પુલ ખાતામાં એકત્ર કરવું. તો મિત્રો આ પ્રકરણમાં હવે કેટલા મુદ્દા આપણે આવરી લેવા છે તેની વાત કરીએ. આની અંદર વીમાની દ્રષ્ટિએ જોખમનો ખ્યાલ સમજવામાં આ પ્રકરણ આપને મદદરૂપ થાય છે. જોખમના મુખ્ય ઘટક સમજવામાં આ ચેપ્ટર આપને મદદરૂપ થાય છે. કેવા પ્રકારના જોખમનો વીમો ઉતારી શકાય છે તે આપણે જાણી શકીએ છીએ. જોખમ અન્યને સોંપવાની પ્રક્રિયા તરીકે વીમાનું મહત્વ કેટલું છે તે પણ આપણે આની અંદર જાણી શકીએ છીએ. જોખમ અને પુલ એકાઉન્ટમાં એકઠા કરવા પાછળ તેનો ખ્યાલ સમજવામાં પણ આ ચેપ્ટર મદદરૂપ થાય છે. થેન્ક યુ.